એ પાકીની વાત તો સાઈડમાં જી આ ઠેલા ભાઈ ચોકન હેડ્યા હતા શહેરમાં જતા હતા શહેરમાં. અલે ખાવા કે ખીચડી ને શહેરમાં જઈને કરશો ભાડો ભાઈ મળી જશો નહીં જડેલા ભાઈ એને પાછા શહેરમાં ઉપડ્યા. અલે ના કે અમાર નહીં. અમાર તો હાથ બોલતા જ એવું ના કે ગમે તેવો ભાઈ કહેવાય યાર ભાઈ નહીં કહેવાય ચમ ના કહેવાય. કહેવાય લે ચમ ના કહેવાય યાર. તું ચાલો. ખાટું કરજે. ખાટું લેતા હતા અને ખાટું આ ઠેલા ઘરમાં મેલીને આવજે લે અને થોડું યાર આસ્તા બોલા ખાટું ભા. ખાટું પણ નહીં લે ગટુબા કાનું તારા દોતરા ને આગળ બે ખેંચી નાખે પહોંચી દે અને ખાટલો ને હતા અહીંયા એય, હું કહું લે વપરો. અરે કેટલી ભણાવશે વાતોમાં આવતા નહીં. ના આવું લે એમ તો લે પેલા ગરીબ હું જોજો યાર. હા, જોવું લે વાહ. પણ હવે વાત તો કહેવા દો આખી કહાની ચીવી હ વાત કહેવાની. વાત તો કરવી પડે કઈ અરે કરો કે વાત. અમાર હમું થોડું જોજો. ઓય બા અમે લાલતું છીએ. એટલે તને ઠેલો ઘરમાં મેલવા કીધું તો ઉભો ગાણ. ઉભો ડાળ મને તો મગજ હા ઉભો ડાળ કાઢો ડાળ યાર આમ ડાળા કઈ યાર. કોને ચીવ કહીએ ખબર ચોરસ કહે તો લંબચોરસ દોરીને બેહાય એવો આવી. મને પકડજો વીમા વાળો સારો. ખાટલા વીમા વાળા બે હવા દેજે કંટાળે બધા ઉભા બેસો ને વીમા વાળો તો ચાઈન ચાઈન બોલો. બે હવા દે. તમે બે આવો બધા હું તો ઘેર જઉં તાન લે કાળો. ગટુબા લે પેલો કાળો તો પી. વાતો લે હું શું કહું છું હા ચા મેલી લાવ્યો ત્યાં હારું રહેતું કેવું ગટુબા. ચાબા બનાવો ને. ચા મેલ્યો તો હારું રહેતું. ચોખ્ખા દૂધનો. હા, એટલે બધા તમે ચોખ્ખા જ આટલું મળે દૂધ ભાઈ. નહીં બહાર ન મળતો આપણે. ગાયના દૂધનો ચા અલે બનાવવાનો. આવા આખી જિંદગીથી તમે મેલાવો એટલે છો. હવાની ગાય ચો હતી ભેંસના દૂધનું. જા કઈ ચા મેલ. એટલે બોમ્બે દૂધ બૂધ લઈ આવો છો. ચોખ્ખા દૂધનું ના મળે ગેડો ભા. ચાણપા કે કઈ આવવાનું તો બોલતા જ નહીં આ આવડતું. જાણભાઈ વાત કહું હા. તમે ઉભા થશો ચા. ખાટલો ટાઈટ ટાઈટ બોલા અલે આ ઓને વીમા વાળો. વીમા વાળું સાચું કહું આટલો અડી રહ્યો હો. તૂટી જશે ને તો ખાલી ખોટો નોમ આપણો આવશે. એના કરતા ઉતર ઉભા પેલી એ ડોલ તો દશા ડોલ પાછું. ઉપર બેહો. ઉભા થઈ જાઓ ઈ ડોલ તો ફૂટી જાય. ચંદુબા જા, આ ચંદુબા તમે ઉભા થઈ. વાતો ચા બોલો. નહીં. ઓ ઉકાળો ચા. પડે ઉકાળો. આ તો ઉકાળો પર લે કરી દીધા. ઉકાળ તો ના પીવાય લે પણ લાઈ લાઈ તો ઉકાળા પાયા આવ્યો યાર. જિંદગી ભર ઉકાળ જ પીવડાયા ખબર છે કે ના વ્યોમ ખવડાવક નહીં ખવડાવતો જે વાત કરો ને કરો હેડો. એ મથુરબા આ પાકીટ તો માલ્યું નહીં કોઈને તમે હા હા પાકીટ ખોવા પાકીટ તો મારું હોય તો એ મને જ આલું કે બીજા કને આલું લે. એટલે તમારું જો આ પાકીટ તો કોને સમ- આ તો જડેલું પાકીટ હ. એ ભાઈ જડેલું યાર પણ મારા નસીબ એટલે માને હું જ લઉં કી યાર. એટલે તમારા નસીબનું નહીં પાકીટ પેલા જડેલા વાળાનું વિત્તી હશે યાર આ ખોવાઈ વાળા અલ્યા કેટલું દુઃખ થયું છે એને. કેટલું વાતડી રોઈ છે એની. કચેરીની મહેનત પડશે તાણ યાર. આપણો આટલો કાળી કટકો ખોવાઈ જાય મજૂરી શું આપણે કહેવાય કહીએ અલ્યા ના રખાયેલા કોઈનો રૂપિયો રખાય. ના જ રખાય કે યાર તાણ. ના આ રખાય. પૈસા ના રખાય હરામના પૈસા કહેવાય હા હરામના પૈસા કહેવાય તે વખતે યાર એ મારા નસીબ નહીં યાર મારા પાસે આયા તો એ નહીં યાર હા. આપણે યાર લેવા આયા તાલ દેતી યાર પણ કોઈ લેવા ના આવે તું કરવાનું યાર. લેવા તો એમ નહીં એને ટાઈમ મળે તાન લેવા આવે કે એને ખબર છે મારા પાકીટ છો ખોવાનું એ બધું તો એને ખબર તો આવી જો કે એ તો હોકતો જાય પાકીટ આ યાર તમને કને કીધું યાર પાકીટ જડ્યું. હા આ જણોભાઈ ના ચંદુભાઈ ભાઈ ચમ તેવું કયું કેતા એ કે મથુરભાઈ કે પાકીટ જડ્યું ને તમે બે કીધું જે ગરીબને ખોવાઈ છે ને એમ પાકીટ પાછું આલ દે. કે હાલતા નહીં કે અને મેં તમારું નામ લીધું તો કે તમે ના પાડે તમારું રાખતા નહીં હા તાન આ બુઢિયો અને આ બે ટોગા ઊંચા વાળો લોબડો ઘો અરે એમ બોલ્યો કે પાકીટ શું કહેવાય આ પેલા ખોવાણું હોય ને માગી ત્યાં હાલતા નતા એમ. ઓવા એટલે આ તમારું ભલું થાય તમારું આ કાર્ય અને આ બે જણા તો મને ભોડામ દઈ ને અને મને તો જો ડેમચું થયું તમારે જેવું જો ગયો રેમ તું આ પાવરથી એટલે ઓલે ગચ્ચું થયું ભોડામ ધોકો દઈને મારા પાસેથી પાકીટ છોડીને લઈને નાહી જતા. અલ્યા અલ્યા પછી મને શું કર્યું અમે શું કરવા લઈ ગયા શું કરવા લઈ હતા? પેલા ભાઈ હમને નાલ દે બિચારો લેવા આવ્યો હતો હા તો મને અમને બેન ફોટા મેળીને લઈને આવતો હતો તાણ. પાકીટ એ લેવા. ઈકણ બે ભાગ પડાતા હતા. હા લંબન લોઢે ભાગ પડાતા 1 લાખ તારા ને 1.5 લાખ મારા 1.5 લાખ ના નહીં. મારા ને 1 લાખ તારા. આ કહાનીના એમના આ કહાનીના વિલન જ આ બે હતા ઓ એ, અમે બે છો વિલન છે યાર. ત્રણ થયા, ત્રણ. તો એમને તમે બે દે પાકીટ તો પૂરી, તીરી. પણ નહીં પાકીટ તો હોવાની જરૂર આયા બદનામ તો થવાના મને ખબર હ. પણ તમે બે ચો ચોરીને જવાનું હતું પાકીટ ના ગટુબા હા. આમ તો હું હાલ દેતી યાર. ગમે તે કોઈક માગવા આવે ને હા. તો એ આપણે ઈમાનદારીથી યાર હાલ દે. ના પણ ના આ તો ચોરવામાં ભોડા મેલીને ચોરવામાં એટલે મારા નસીબ રાખવા લેવા દઉં મરી જાઉં પણ પાકીટ નાલું કાઢીએ એટલું રાખવા. એટલે ભાઈઓ પણ તો આવું ના કરાય લે અરે હું ઈમાનદાર થી લે પેલા ફરીને તો હેડી તું અરે વળે હેડે પેલો તા. ફરીને હું ચોકન જતો તો શહેરમાં જતો તો રેવા શહેરમાં રહેવા નહીં. રેવા. લે મારા આઢું નો રેક નહીં મારા આઢું શહેરમાં રેક નહીં તો મારા આઢું કે યાર
એવું કે તહેવાર આવે ને હવે, બધા તહેવારો શું તહેવાર ચાલુ દે. તે આઠું કે આવે યાર કે કોક નવો ભારે પ્રોગ્રામ કરીએ એટલે હું શહેરમાં જતો તો કાંઈ આજનો દાડો રહેવા ખોટી વાત આ. એવું હા, છે? મોટો પ્રોગ્રામ કરી આઠું બધા ભેગા થઈને ઉડાડી મેલો એ તમારે જેવું નતું કાળિયા ભોડા મેલી મેલી લઈ જઈએ ચોઈટો. એટલે એક એક બોલે ચોરના વાત જ ઘેર કોની ચોરી ખબર કર- પડે? ચોરના ઘેર ચોરી કરે લે ચોરના ઘેર ચોરી કરે તમે શરમ ના આવી? આ ચોરે લે. ખબર ચોર જ છે તારે એક જાતનું. નહીં મેન વિલન પણ નહીં, એ તો ચોર બદનામ થઈ ગયો, પણ તમે ભેગા બદનામ જેમ ચોરી દીધી ના. અમે ચોકે ચોરી કરી યાર પણ અવાન ઘેર તો ચોરવાને આવતું હતું જાણ તમારે. ચોરી નહીં કરી અમે તો ઈમાનદારી ઈમાનદારીથી લેવાય માગીને ના લોટ લે હું કાઢ્યો જુઠ્ઠું બોલો. હવે બોમ્બેમાં જાય પેલો બૂમચી કહેતો તે. બૂમચી કહેતો એ સાચી આ વાત? તો જળ્યું જો ના બૂમચી પાડી કઈ વાત સાચી છે ને? સાચી હતી હા. પણ યાર હવે જો એને યાર મને કહી દીધું પછી યાર ભૂતના આગળ ભાત પડે ચોરના આગળ આવું ચોરની વાત ના કરાય. તો પછી હું જઈને લઈ આવી યાર હવે નસીબમાં કે ના કહેવાય હા? મારા કહેવાય. તમારા નસીબમાં નહીં. આ પાકીટ જેને કોણ એના જ નસીબમાં આ પાકીટની 2 દાડા રાહ જુઓ તમે. હા જે આવી જાય એને હાલ દેવાનું. આ લેવું યાર આચું કોણ હાલ દેવાનું? પણ જેવા તેવા નહીં આલું ચમ. ચમ કે આ બુઢિયમ આ બધા રે કે નહીં હા. આ લલચાઈ પેલા કોક બીજા માણસ ના કરે લે કે ત્રીજો ભાગ તારો લે જે પેલા મથુરબા ભાઈની પાકીટ લે અરે કે ના મારું. કરી લે અમે એવું એમ નહીં. સાબુત જોઈએ હોય તો ચોખ્ખું આ સાબુત બરોબર એમ જોઈ બધું સાબુત માંગ. જે જગ્યાએ ખોવાનું હતું, ચીવો કલરનું પાકીટ હતું તારું. એવું ના ચાલે તાન. એક નોટની સિરીઝો બોલાઈને આલે અલે એવું તો આય ના કહે કઈ યાર હું. કેમ યાર એવું કઈ એકતા છે? કેમ નોટો પડી યાર એની સિરીઝો તો યાદ જ નહીં. આ તમે પાકીટ તમને જડ્યું તો પાકીટમાં ચીની ચેનો તમને ખબર હે? હવે ખબર હે? ઓવા ચીલી હે. 3 ને 1 4 બતાવો. ઉભા રહો 1 2 3 અને 4 આરી આ તઈને જે ચેનો લો. તો પણ આ ચોથી ના આ કહેવાય ચેન યાર કહેવાય? આ ચેન કહેવાય? આ તો વાંકવાનું હેન્ડલ કહેવાય. યાર 4 જ કહેવાય છે યાર. આ પાકીટ કઈ ઉછી હા લાગે? હું ચેક કરું ફોન તો ના ના ચેકિંગમાં તો કોઈને નહીં આવે. તમે પોલીસ વાળાને ચેકિંગ કરજો. અરે પૈસા ગણું યાર પૈસા ગણી જાય. સિરીઝ બીજો ને આ કલર ચેનો અને અંદર કેટલા પૈસા પેલા હતા? એ પૂછવામાં આવશે ગોધીજી બાલ હતા કે નતા નોટ હોય લે. નતા તો ખબર પડે એ યાર. ટોલની બાલની વાત ચાલે એમ બાલ નતા એ તો બધાને ખબર સિરીઝમાં પાકીટ વાળો જાનો પેલું હુક તો આવે ને તાર મને બોલાવવાના. આ બે નહીં બોલાવવાના. તો તમને બોલાવીએ પણ 2 દાડામાં આવશે તો બાકી તો પછી હું રાખી લઈએ હો. આ 2 દામ રાખવા લે. આ 2 દાડામાં જો ચોર આવશે તો તો નહીં ભોગવા વાળો કોઈ સડી ફેર્યો. એ બિચારો આવશે ભાઈ ચોર તો તો આરે આપણે બે ઈમાનદારીથી યાર આલી દઈશું પ્રૂફ આલશે તો બરોબર. બાકી હે ને 2 દાડા પછી ના આવ્યો તો પછી આ પાકીટ હું લઈ લઈએ અને પછી મારું પગલું ભરે આગળનું. આ તો વિચારી પેલા 2 દાડા રાહ અને જુઓ. હું કહું હા. આ મદની મોશન એમ કે જે યાર હોય આવે નહીં એના જકા જો પે ફૂલ ભાળી નીકળે વર્જી પડે અરે યાર. કરે યાર ચમ. થોડો ભાગ હલાવવાનો કે એટલે આ ભાગની જો વાત કરવા તમારા પૈસા નહીં યાર. એટલે એમ નહીં કહેતો હા. આ તો યાર 2 દાડા પેલો પાકીટ લેવા ના આવતા આ તો પૈસા વાળો થઈ જતો કશો ભાગ હલાવવાનો? કશો પૈસા વાળો ના થાય યાર. અલે આટલી બધી ઈમાનદારી દેખાડી તમે કોક તો ઇનામ આલે યાર હું ઈમાનદારી કોઈ લે વનજ મારીને તમે જતા રહ્યા હતા. એ હમણાં મારી નહીં જતો રે હા? તાર તમે બે વિલનો જો આ કહાની ત્રણ જણા. એવું જેને આવે એને હાલ દેશું, ના આવે તો પછી વિચારી લેવાનું. સારું આ યાર ચંદુભા હવે ઘેર ને કરીએ તાર. હા હા. આ દેખજો હમણાં લે આમ પેલો તો છે. ગટુબા ઉકાળો નહીં પીવો યાર હું ચાલે તો નહીં ઉભા પીવો? રહો. નહીં પીવો લે. ના 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 ઉકાળો. ના હા? નહીં પીવો. આ દેવા લે હવે પ્રેમથી મેલ્યો તો પી લે. પ્રેમથી મેલ્યો યાર દૂધ નતું તે ઉકાળો તો અરે લાવો આ યાર. ડોશી જવાનો અવાજ તો બંધ કરો કે યાર યાર, આખા દાડાનો ગોગળો અરે બાકી બેસી ગયો રાચી મેલજો, રૂપિયો ઓછો ના થવો જો. યાર. આ માશન લઈ જજે હું આવો ના પછી લોનો લીધા મરી જશે જો રૂપિયો ઓછો કર્યો તો. ઘટુભા હા. તમારું કરવાનું હતું શું કરવાનું હતું? પાકીટ યાર લઈ લેવાનું હતું અને હું લઈને કરું આપણે વેઠી વાળ દત અલે આખી જિંદગી હું દસી થઉં એ પાકીટ લઈ લઉં તો જબરો રસ્તો કર્યો અમને હા રસ્તો સાચો કરો હું ન્યાયથી યાડું. પણ તમે એક કામ કરજો કે લાખ રૂપિયા મને પેલો. લાખ રૂપિયા ફેર છે ને ભાઈ લાખ રૂપિયા મને બે ભાગ હલાવજો થોડો અલ્યા કાળો એ કાળો એટલે પણ હું મંદિર આવીને બોલો કહું થયું લે પટે ચા મેલજે અને ચા લાય. શું કર્યું આનું સમાધાન થયું હવે તો સમાધાન થઈ ગયું હા પેલો આવે ને હા, કોણ પેલો મોણો કોના આ ધણી ઓ ચાલ દેવાનું અલે યાર તને બુદ્ધ પોકા હવા તાણું કોઈ ચમ લે આવું હા ચમ આવું અત્યાર સુધી આપણે આવી જિંદગી જીવતા રહીએ અને ઓના આધારે રહીએ તો કેવી જિંદગી જીવીએ અને અને આ આલદીએ ધણીને તો પછી જે આ જિંદગી હે ને ઈ કરતી એ બેકાર જિંદગી થઈ જાય ચોથી હું મોટો થાય કલેક્ટર બલેક્ટર બને અને ચોથી પૈસા કમાય હું એટલા ઘડી તો તમે મરીએ જ તાણું કોઈ લે તાઈ જબરજસ્ત સુડી વચ્ચે ઓપાડે થઈને ઉભો રહ્યો મીએ શું કરું એ હું ના જોણું આ પૈસા આપણે રાખી લેવાના હ હારું યાર હું કહું હ હવે તું જા ઘરમાં બરાબર હમ. ઘરમાં જા જા હમ. પાકીટ મેલ દે અને અભળો એ
એક વાત કહું, તમે અત્યાર સુધી આવી જિંદગી જીવતા હતા બરોબર. આ તો તમે થોડા ગયડા નહીં થયા, થોડા થયો. અને જો હું મોટો થાય જોવાથી બરાબર, અને મોટો થાય પેલા શ્યામલા જેવો, હા. એ શ્યામલા જેવો થાય તો પછી તમે હાવ ગયડા થઈ જાઓ, પછી તમારી સેવા કોણ કરશે પૈસોથી? લ્યા, તારે તું યાર ઘરમાં જજે, હા? ઘરમાં જા. આ લઈ જાઉં. હા મિલ લે. મારું બેટું મારે એવું કરવું, ઉડી વચ્ચે ઉપાડી થઈને ઉભો રહ્યો. એક મકા પેલા તણ એમ કે 2 દાડા સુધી રાહ જોવો, આવશે તો. અને મારા કરમ કાચો પડશે. આટલો બધો તો લક આલ્યો, કાચો તો નહીં પડ્યો. આટલો બધી લક આલ્યો, સાથ આલ્યો, પણ કાચો તો નહીં પડ્યો. જો ના કરણ નારાયણ 2 દાડા પેલો આવી જાય તો પાછું બધા પૈસા જતા રહે અને આપણે જીબો ના લઈ લઈએ. શું કરવું? એક મગા છોકરો કે પૈસા નહીં આલવા આવે. હા. વાત હતા. મારું બેટું નેનું ધોપીએ નહીં ઝડપું લે. મોટો ડાકુ જેવું કટાર જેવું. જલ્દી મેં આવા મચ્છર કરેલા મને તો. અરે બેસ દોવા બાકી હે. અલે ડોશી તો અલ્યા હું ડોશી તો પૂછવા મેલા હતા રે. તાણ બાપા રે. પેલા જો ઉભા થઈ જાય તો રોજ મળશે. લે પકડ. લે જો આડો કરી રહ્યો છે ના ચપ્પલ. અરે ચાલે યાર, ચપ્પલ તો બૂટ લાવી દેવું નવા. હા ઓ ફટાફટ દોડ. ચાલો. ઉઠ કા ઉઠ. હું આવું કરું લે. તાર બાપો બંગલો બોધીને જતો ને તે ઊંઝો હિમ હતું. આયા અડધા કલાકથી હોય ઉભો રહેવું કઈ ના ઉઠાડું તું ઉઠ્યું લે. પેલા તો કાં આમ રિક્ષામાં વાર જોઈને બેઠા રિક્ષા વાળો. પેલા કાં જવા નહીં બેહામ મારા આઠું ભાઈ મરી જાય કાં. એટલે આ તારી જળબા ભૂલી જ જાય બધું ધોરાઈ ગયું યાર. અલ્યા કાલ હોતે તો કીધું યાર ઘેર આવીને. એટલે આ બધું ભૂલી ગયું યાર. અલ્યા હું ભૂલી જાય હેડ જણા મોડું થાય યાર પેલા વાર જોઈને બેહી રહ્યા બધા. પણ કાળિયા હા તારા આઢુન ભાઈ ના અંગાત તારી લોકો મોડું. મારું એટલું મસ્ત સપનું હતું ને લે. હાનું લે કરોડપતિ નું સપનું આવેલું તે પથારી ફેવરી લે. હા તે ગરીબોનો અમે પૈસાનો સપનો આવી. અમને કોઈ પૈસાનો સપનો ના આવી. ઓવા એવું ઓવા હેડ ઊભું થા મોડું થાય. શું કરવાનું યાર? હું કરવાનું? આવા સપના પથારી ફેરવી નાખી. જાણબા મોડું થાય હેડક યાર. અલ્યા આરે યાર હાલ ઊભો થયો હજુ તો. આપણે રિક્ષાવાળો રાહ જોવાનો બોગા પાસે જતો રહે છે. ઉભા રહે ત્યાં સુધી હું દાંતણ કરી દઉં. ઓય, દાંતણ બાતણ આગળથી લેવડાવ જેવડો લે. રસ્તામાં કરજો પેલું યાર. લેબડાનું એવા રસ્તામાં. લે પણ હું બે બ્રશ સિવાય નહીં કરતો. એટલે 10 વાગે એટલે બ્રશ ઇકન કરાવી યાડો કવાવાનું. અલ્યા ઉભા થયા કે લે લિયા રૂમાલ લિયા દેજો. હા મારું બેટું તો ઓને ઉઠાડ્યો ના હોત ને તો તારે 4 ગાડીઓ પડી હોય. તારે બંગલો મોટો બંધાઈ ગયો હોત તો. કઈ રીતે પડ્યું હોય શેર ગાડીઓ હોય? અલ્યા સપનું આવ્યું તું. સપનું કેટલો પૈસા વાળો થયો તો અને બધી પથારી ફેરવી નાખી. હું તો ઓયથી નાઠો તો. એમને તમારી જિંદગી પર 30 રૂપિયા પોટલી ના આવકદાન સપનામાં સાયકલ લાઈન પેલી કરો ગાડીઓ બાડીઓ સાયકલ લાવવાની તાકાત નહીં. આ તો એ ભયાનક સપનું આવ્યું તો જોરદાર. હા જોરદાર સપનું આવ્યું તો ભયાનક. એ તો સપના તમને જ આવા મને ના આવે. એ સપનું કેવું હતું? ખતરનાક હતું. એ તો હું હાલ નહીં કેતો, આગળ કહું તમને રસ્તામાં લેવા. હેડો. સપનું કે છે ને તો આ બધું બેહણું પટી જશે. એના કરતા હેડો હોય. બહુ જબરજસ્ત સપનું આવ્યું. તમારી મારું જીજે તું હા